हेलो फ्रेंड्स, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી, ખાટું, મજેદાર કાચી કેરીનું અથાણું. એ પણ એક ખાસ મસાલા સાથે બનાવીશું, જેનો ટેસ્ટ એકવાર ખાશો એટલે તમે વારંવાર બનાવશો. તો અત્યારે ગરમીના દિવસોમાં કાચી કેરીના અથાણા તો દરેક ઘરમાં બનતા હોય છે, પણ આજે હું તમને આ એવી સરળ રીત બતાવીશ કે તમે ઘરે જ બજાર જેવું પરફેક્ટ અથાણું બનાવી શકશો. અને આ વિડીયોમાં હું બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ, જેનાથી તમારું અથાણું લાંબા સમય સુધી બગડશે નહીં. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો, કારણ કે દરેક સ્ટેપ મહત્વનું છે. તો ચાલો બનાવીએ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. તો અહીંયા કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા 1 નંગ તોતાપુરી કેરી લીધી છે. તમે માર્કેટમાં જે કેરી મળે એ ઉપયોગ કરીને ઇન્સ્ટન્ટ અથાણું બનાવી શકો છો. તો આ અથાણું બનાવવા માટે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, કેરી એકદમ તાજી અને ફ્રેશનો હોય એવી જ ઉપયોગ કરવાની છે. તો અહીંયા કેરીને ઉપરનો ભાગ અલગ કરી વચ્ચેથી કટ કરી લેશું, અને કેરીને અંદરથી બિલકુલ પીળી નથી એ જોવાનું છે. કેરી થોડીક પણ પીળી પડેલી હશે તો તમારું અથાણું 2 થી 3 દિવસમાં ખરાબ થઈ જશે. તો હવે આપણે ગોટલીનો ભાગ અલગ કરી અહીંયા આપણે કેરી એકદમ સોફ્ટ છે તેને ચેક કરવાનું છે, જેથી આપણે અંદરનો ભાગ કાઢવાની જરૂર નહીં પડે. પણ જો તમારો ભાગ થોડોક પણ હાર્ડ હોય તો તમે કાઢી લેવાનો છે. તો હવે કેરીને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધી જ કેરીને આ રીતે રફલી કટ કરી લીધી છે. તો હવે અથાણા બનાવવા માટે આપણે અહીંયા સ્પેશિયલ મસાલો બનાવી લઈએ. તો મિક્સર જાર લીધું છે, તેમાં 3 મોટી ચમચી જેટલી રાઈના કુરિયા ઉમેરીશું, સાથે 1 ચમચી જેટલા મેથીના કુરિયા. અહીંયા 1 ચમચી જેટલા આપણે આખા ધાણાને ઉમેરવાના છે. જો તમારી પાસે ધાણાના કુરિયા હોય તો તમે 1 ચમચી જેટલા ધાણાના કુરિયા લઈ શકો છો. 1 ચમચી જેટલી વરિયાળીને ઉમેરીશું, અને સાથે આપણે 8 થી 10 જેટલા કાળા મરી ઉમેરવાના છે. તો હવે આ મસાલાને આપણે રફલી પીસી લેશું. તો અહીંયા આપણે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે, મસાલાને આપણે રફલી જ પીસવાનો છે. મિક્સરને 1 થી 2 વાર ચાલુ બંધ કરીશું એટલે આપણો મસાલો રફલી પીસાઈ જશે. આ મસાલાનો આપણે ફાઇન પાવડર નથી કરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણો મસાલો એકદમ રફલી પીસાઈ ગયો છે. મેં અહીંયા મિક્સરને 1 થી 2 વાર ચાલુ બંધ કરીને આ રીતનો રફલી મસાલો તૈયાર કરી લીધો છે. હવે આ તૈયાર થયેલા મસાલાને આપણે એક કોઈ પણ બાઉલમાં એડ કરી દઈશું. તેમાં આપણે સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, સાથે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે અથાણું બનાવવા માટે સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અથાણામાં ઉમેરવા માટે 1/4 કપ જેટલું શીંગ તેલને ગરમ કરી લીધું છે. તમે ગમે ત્યારે અથાણું બનાવો છો એટલે તમારે શીંગ તેલનો ઉપયોગ જ કરવાનો છે. તો એકદમ સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું. હવે આ તેલને આપણે મસાલા સાથે ઉમેરી તરત જ ઢાંકી દેવાનું છે, જેથી હિંગ અને મસાલો તેલ સાથે મિક્સ થઈ જાય અને એકદમ ફ્લેવરફુલ આપણું અથાણું તૈયાર થઈ જાય. તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઢાંકણ ખોલીને જોઈએ. હવે તેમાં આપણે 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અહીંયા અથાણું થોડુંક તીખું અને ચટપટું હોય તે વધારે સારું લાગે છે. તો જો તમે પહેલાં જ લાલ મરચું પાવડર ઉમેરશો તો લાલ મરચું પાવડર ગરમ તેલમાં પડવાથી તે કાળું થઈ જશે. એટલે આપણે પહેલાં હળદર અને મીઠું જ ઉમેરવાનું છે. હળદર અને મીઠાને મસાલા સાથે મિક્સ થઈ જાય પછી જ આપણે લાલ મરચું પાવડરને ઉમેરવાનું છે. જો તમે આ અથાણું બનાવતી વખતે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખશો એટલે તમારું અથાણું 2 મહિના સુધી સારું રહેશે. તો હવે અહીંયા આપણે બધું જ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે કેરીના ટુકડા કરીને રાખ્યા હતા તેને આપણે મસાલા સાથે ઉમેરી દઈશું.
તો અહીંયા આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી રહ્યા છીએ, એટલે આપણે કેરી સાથે કોઈ પણ બીજી પ્રોસેસ કરવાની જરૂર નથી. પણ જો તમે લાંબા સમય સુધી આ અથાણાને સ્ટોર કરવા માંગતા હો તો કેરીના ટુકડાને તમારે હળદર અને મીઠા સાથે મિક્સ કરી 1 કલાક સુધી રાખી દેવાના છે. પછી તેને પાણી કાઢી કેરીના ટુકડાને સૂકવી દેશું. પછી તેને મસાલા સાથે મિક્સ કરવાના છે. તો આ અથાણું તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા બધો જ મસાલો અથાણા સાથે મિક્સ કરી લીધો છે. હવે આ તૈયાર થયેલા અથાણાને આપણે ઠંડુ થઈ જાય એટલે આપણે કાચની બોટલમાં ભરી દેવાનું છે. તો અહીંયા આપણું અથાણું એકદમ ઠંડુ થઈ ગયું છે. જ્યારે અથાણું ગરમ હોય ત્યારે આપણે અથાણાને બોટલમાં નથી ભરવાનું. તો તમે આ અથાણાને તમે દાળ, ભાત, શાક, રોટલી સાથે પણ ખાશો તો બહુ જ મજા પડી જશે. અને જો તમારે શાક બનાવવાની ઈચ્છા ન હોય તો તમે શાક વગરના આ અથાણું અને રોટલી પણ ખાઈ શકો છો. તો આ રીતે આપણે અથાણાને એક બોટલમાં ભરી લેશું. વધેલા અથાણાને આપણે પ્લેટમાં લઈ લઈશું. તો માત્ર 5 મિનિટમાં તૈયાર થતું આ ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું. તમને જો મારું આ અથાણાનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, તમને આગળ કયો વિડીયો જોવાનું પસંદ કરો છો એ પણ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તો થેન્ક્સ ફોર વોચિંગ.